નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં મહત્તમ આપણું પ્રકરણ નંબર 1 છે એ પૂર્ણ થવા આવ્યું છે. આજે અને આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણું પ્રકરણ નંબર 1 સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. આજે આપણે પૂર્ણાવતી તરફ છીએ. ગત વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક મહત્વનો ટોપિક ભણ્યા હતા કે ભાઈ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ શું હોય. તેમાં આપણે કમ્પ્યુટર ટેકનોલોજી છે એ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે ઉપયોગી છે તેની આપણે વાત કરી. આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજી છે તો એ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે ઉપયોગી છે. કેવી ટેકનોલોજી? તો કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજી. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપ લોકો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હોવ ત્યારે ઇન્ટરનેટ ટેકનોલોજી આપણને વિવિધ રીતે ઉપયોગી છે. અત્યારની એક પ્રવર્તમાન સારી વાત કરું તો વિદ્યાર્થી મિત્રો આજે તમે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છો તો એ અભ્યાસ આજે ઇન્ટરનેટ ટેકનોલોજીની મારફતે થઈ શક્યો છે. આજે તમે ને હું પ્રત્યક્ષ રીતે આપણે આમને સામને નથી, છતાં પણ આપ લોકો ઇન્ટરનેટના સહારે, ઇન્ટરનેટ ટેકનોલોજીના સહારે આપ લોકો મને નિહાળી રહ્યા છો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ બહુ સારામાં સારો થઈ રહ્યો છે. એક તાજીતી વાત કરું ને, આ લાઈવ ઉદાહરણ તમે જોઈ શકો છો કે આજે ઇન્ટરનેટ ટેકનોલોજી, તો ઇન્ટરનેટ ટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી છે, બરાબર? અત્યારે બહુ સરળ રીતે હું તમને કહી શકું છું કે આજે ઇન્ટરનેટના મદદથી આપણે ઘરે બેઠા બેઠા ઓનલાઈન વિડીયો નિહાળી રહ્યા છો તમે લોકો, અને અમે ઓનલાઈન અહીંયા ટીચિંગ કરાવી રહ્યા છીએ. સૌથી પહેલાં મહત્ત્વની વાત તો એ થઈ. ચાલો હવે આપણે જ્યારે વાત કરીએ કે ભાઈ આપણે જ્યારે અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે ઇન્ટરનેટ ટેકનોલોજી વિદ્યાર્થી મિત્રો આપણને ઘણી રીતે ઉપયોગી છે, બરાબર છે? હવે એમાં પણ તમે આજના આધુનિક યુગની અંદર તમે આજે જોવો તો ઇન્ટરનેટ વગરનું જીવન આજનું આપણું શક્ય જ નથી. આજે એક દિવસ જો આપણો મોબાઈલનો ડેટા ન હોય કે થઈ રહ્યો હોય એટલે આપણને ક્યાંય ચેન પડે નહીં. આ એક સમય એવો હતો વિદ્યાર્થી મિત્રો કે 1 GB આખા મહિનાનું આવતું. દિવસે ને દિવસે દેશનો આર્થિક વિકાસ થવાથી સંદેશા વ્યવહારના માધ્યમોની અંદર બહુ સારો એવો સુધારો થયો. આજે તમને પર ડેનું 2 GB નેટ મળે, 1 GB નેટ મળે, ઇન્ટરનેટ. તો આજે તમારા ઘણા બધા કામો ઇન્ટરનેટ મારફતે એકદમ શક્ય બન્યા છે. તો એ કોને આભારી છે? ઇન્ટરનેટ ટેકનોલોજીને આભારી છે. એટલે આપણે કહીએ ને કે આજે ઇન્ટરનેટે ખરેખર આમ કહીએ ને ડિજિટલ ટેકનોલોજીનું સ્થાન લઈ લીધું છે. ડિજિટલ છે આજે, બરાબર છે? તો આજે અર્થશાસ્ત્રનો આપ લોકો જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે, જુદી જુદી રીતે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે મહત્ત્વનો 3 માર્કનો જે પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ આપણે જોયો, એના ભય સ્થાનો જોયા, એ પણ મોસ્ટ આઈએમપી છે. ખાસ વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પણ આપણા માટે બહુ અગત્યનો છે, એટલે ખાસ આમાં તકેદારી રાખજો, ધ્યાન રાખજો. ચાલો હવે આજે વાત કરીએ કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ અને તેના ભય સ્થાનો કેવા છે એની આજે આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ શું છે? તો કે ભાઈ ટ્યુટોરિયલનું કાર્ય એકદમ કરે છે. કોણ કરે છે? તો કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજી ટ્યુટોરિયલનું કાર્ય એકદમ સરળ રીતે છે ઇન્ટરનેટના માધ્યમથી કરી શકાય છે.
આજે તમે જો ઇન્ટરનેટની કેટલીક વેબસાઇટ એવી છે, હું તમને આપણી વેબસાઇટ કહું, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ, બીજી વેબસાઇટ છે મયુર ગજેરા, ત્રીજી મકવાણા પ્રજ્ઞેશ. તો આ બધી કહીને કે આપણે ઇન્ટરનેટના માધ્યમથી આપ લોકો શિક્ષણ મેળવી શકો છો. મેં તમને સાઇટ કીધી, સાઇટ મીન્સ કે ગૂગલની અંદરની ચેનલની વાત કરી, યુટ્યુબ ચેનલ, બરાબર. ગૂગલ ઉપર યુટ્યુબ ચેનલનું નામ સર્ચ કરો અથવા તો યુટ્યુબની અંદર જઈને તમે ચેનલનું નામ છે એ સર્ચ કરો અથવા ઇકોનોમિક્સ લખો તો આપને તમામ ઇકોનોમિક્સના વિડીયો લેક્ચર જોવા મળશે, તમામે તમામ. એટલે આજે ઇન્ટરનેટની કેટલીક વેબસાઇટ પર અર્થશાસ્ત્રના અભ્યાસ સામગ્રી તમારે જો જોતી હોય એ પ્રાપ્ત થાય છે. એક કહીને કે ભાઈ ટ્યુટોરિયલનું કામ આજે ઇન્ટરનેટ કરે છે. કોઈ એક વ્યક્તિ જેવી રીતે વર્ગખંડમાં ભણાવી શકે છે, કોઈ મોટા તજજ્ઞો છે એ મોટા મોટા વ્યાખ્યાનો કરી શકે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આજે ઇન્ટરનેટ છે એ ટ્યુટોરિયલનું કાર્ય છે બહુ સરળ રીતે કરે છે. એટલે ખાસ કરીને ઇન્ટરનેટની કેટલીક વેબસાઇટ તમે જોવો તો એની કેટલીક વેબસાઇટ ઉપર અર્થશાસ્ત્રના અભ્યાસ સામગ્રી આપને મળે છે. તદુપરાંત અર્થશાસ્ત્રના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની સ્લાઇડો તમને મળે છે. તમારે કોઈ અર્થશાસ્ત્રનો કોઈ મહત્ત્વનો ગંભીર મુદ્દા પર ચર્ચા કરવી હોય, અંદાજપત્ર છે, જીએસટી, એસએસટી છે, આવા ઘણા બધા ગંભીર મુદ્દાઓ છે, તો આના ઉપર વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ચર્ચા કરવી હોય ત્યારે ખાસ છે એ ઇન્ટરનેટ બહુ ઉપયોગી છે. એટલે ઇન્ટરનેટ ટ્યુટોરિયલનું કાર્ય વિદ્યાર્થી મિત્રો કરે છે. ઓપન એક્સેસ લિંક દ્વારા આ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. અન્ય કોઈ વ્યક્તિને શેર કરવી હોય લિંક તો આપ લોકો એને લિંક પણ શેર કરી શકો છો. એટલે ઓપન એક્સેસ લિંક દ્વારા છે આપ માહિતી મેળવી શકો છો, આપ જોઈ શકો છો. અન્ય કોઈ વ્યક્તિને જો આ લિંક શેર કરવી હોય તો તમે કરી શકો છો. તો આજે આપણે સૌથી પહેલું ઇન્ટરનેટ ટેકનોલોજીનો અર્થશાસ્ત્રની અંદર જ્યારે અભ્યાસ કરો છો તો એમાં એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ભાઈ સૌથી પહેલાં તો આનું મહત્ત્વ કેવું હોય તો પણ તમે કહી શકો છો કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજી અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે ઉપયોગી છે, કે એનું મહત્ત્વ શું છે. પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવી. તો ટ્યુટોરિયલનું કાર્ય કરે છે કોણ? ઇન્ટરનેટ ટેકનોલોજી, બરાબર. આ સૌથી એનું પહેલું કામ છે. બીજી વિષયની જાણકારી અને વિષયનું તત્કાળ શિક્ષણ મળે છે તમને. હા, ઇન્ટરનેટ ટેકનોલોજીની મારફતે તમને હું કહું કે ઇન્ટરનેટ ટેકનોલોજી છે તો એ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે ઉપયોગી છે? તો કે ભાઈ વિષયની જાણકારી, કોઈ પણ વિષય, મેં માત્ર ને માત્ર ઇકોનોમિક્સની વાત નથી કરતો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિષયની તાત્કાલિક તમારે માહિતી મેળવવી હોય, કોઈ પણ વિષયનું તમારે તાત્કાલિક શિક્ષણ જોતું હોય તો એના માટે ઇન્ટરનેટ ટેકનોલોજી બહુ ઉપયોગી છે. ઇન્ટરનેટ ટેકનોલોજીની ઉપયોગથી, એની માહિતીથી આપ લોકો કોઈ પણ શિક્ષણ છે, કોઈ પણ વિષયનું શિક્ષણ છે મેળવી શકો છો. આપણે તો અર્થશાસ્ત્રની જ વાત કરશું કે અર્થશાસ્ત્રનું શિક્ષણ છે એ તમે આસાનીથી મેળવી શકો છો. તો ખાસ કરીને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ શું છે? સૌથી પહેલાં તો ટ્યુટોરિયલનું કાર્ય કરે છે. બીજી બાબત, વિષયની જાણકારી અને વિષયનું તત્કાળ શિક્ષણ છે એ તમને મળી રહે છે. કોના આધારે મળી રહે છે? કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજીની બાબતથી મળી રહે છે. હવે ઇન્ટરનેટની વેબસાઇટ પર કેટલીક સંસ્થાઓ છે, દાખલા તરીકે નેશનલ સેમ્પલ સર્વે, WHO, આ બધી સંસ્થાઓ એવી છે કે એના પોતાના આર્થિક વિશ્લેષણના વિડીયો એ શેર કરે છે. અદ્યતન વિદ્યાર્થીઓ માહિતી આપે છે. તો આ માહિતીને આધારે આપણે શું કરીએ છીએ? તો કે માહિતીના આધારે આપણે આપણા જ્ઞાનની અંદર વધારો થાય છે કે ઓહો, દેશની અંદરની આજે આવી પરિસ્થિતિ છે. વચ્ચે હમણાં એક વિડીયો શેર થયો હતો કે સરકાર હવેથી બેરોજગારીના આંકડા શેર નહીં કરે. શું જોયું હોય તો, ધ્યાનમાં હોય તો એ આપણા માટે તો બહુ ખરાબ જ વાત છે. આપણને બેરોજગારી કેટલી છે દેશમાં એની આંકડાકીય માહિતી જ નહીં મળે. અને આ બધી સંસ્થાઓને પણ ના પાડી દીધી છે. પછી એ નેશનલ સેમ્પલ સર્વે હોય, વિશ્વ બેંક હોય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હોય અથવા તો NSSO હોય,
કોઈ પણ સંસ્થા હોય એ લોકોને ના પાડી દીધી છે કે હવે અમે બેરોજગારીના આંકડા જાહેર નહીં કરીએ, બરાબર છે, સરકારે જ ના પાડી છે. તો આપણા માટે આ એક વિચારવા જેવો પોઈન્ટ છે. આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે આ બાબતની આપણને ખબર હોવી જોઈએ કે આજે ભાઈ દેશની અંદર બેરોજગારી કેવી છે. વિચાર કરો કે એના આંકડા આપણે ન મળે, ઇન્ટરનેટ માધ્યમ દ્વારા જ એના આંકડા મળે આપણે, અને આ બધી જે સંસ્થાઓ છે એ જ આંકડા જાહેર કરે છે. હવે આ બધી સંસ્થાઓ આવા આંકડા ન આપે તો આપણે દેશની જે પરિસ્થિતિ છે, દેશમાં જે બેરોજગારીનું પ્રમાણ છે, આનું સાચું માપ ન મળી શકે, અંદાજો પણ ન મળી શકે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ કરીને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ અર્થશાસ્ત્ર જેવા વિષયમાં બહુ જરૂરી છે. અને એ ઉપયોગી શા માટે છે કે ભાઈ વિષયની જાણકારી અને વિષયનું તત્કાળ શિક્ષણ છે એ તમને મળી રહે છે. કોના આધારે? ઇન્ટરનેટ ટેકનોલોજીની માહિતીને આધારે. આજે ઇન્ટરનેટ વેબસાઇટ પર કેટલીક સંસ્થાઓ છે, અર્થશાસ્ત્રના તજજ્ઞોના તમે ભાષણો જોવો. હા, અર્થશાસ્ત્ર લગતા એટલા બધા પ્રોફેસરો છે ને જુદા જુદા ભાષણો આપતા હોય, જે લેંગ્વેજમાં તમારે જોતા હોય એ લેંગ્વેજમાં તમને ભાષણો મળે છે. એ ભાષણોના વિડીયો વગેરે તમને ઓપન એક્સેસ લિંક દ્વારા તમને પ્રાપ્ત થાય છે. એટલે આપ લોકોએ જોઈ શકો છો. અન્ય કોઈ વ્યક્તિને શેર કરવા હોય તો આપ લોકો એને શેર પણ કરી શકો છો. તો આમ વર્ગખંડ જેવું શિક્ષણ અને વિષયની પૂરતી જાણકારી છે એ આપણને કોણ આપે છે? તો કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ આપે છે. તમે જો ઘણીવાર આવા બધા વ્યાખ્યાનો હું ટેલિવિઝન ઉપર જોતો હોઉં છું. ટેલિવિઝન ઉપર તમે જુઓ તો આવા જુદા જુદા ઘણા બધા વ્યાખ્યાનો આવતા હોય છે, તજજ્ઞો, બધા મોટા મોટા તજજ્ઞોના વ્યાખ્યાનો છે એ તમે જોયું. તો ઇન્ટરનેટના માધ્યમથી એ લોકો છે વર્ગખંડની એક પ્રકારની ગરજ સારે છે. હા, જે રીતનું વર્ગખંડમાં શિક્ષણ મળે એવું એ પોતાના વિડીયો લેક્ચરની અંદર શિક્ષણ આપે છે. અત્યારે આપણે વર્ગખંડની ગરજ જ સારીએ છીએ. કોના ઉપયોગથી? ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગથી. વિદ્યાર્થી મિત્રો, આજે તમે ઘરે બેઠા ઇકોનોમિક્સનો અભ્યાસ કરી રહ્યા છો તો આપણે ટેકનોલોજીનો ખરેખર ખૂબ આભાર માનવો જોઈએ. ખરા અર્થમાં હવે આપણે એનો ઉપયોગ છે એ સારી રીતે કરીએ છીએ, બરાબર છે. નકર અત્યાર સુધી આપણે બે ફિઝૂલના વિડીયો જોતા હોઈએ જેનો કોઈ અર્થ ન હોય, જે આપણને ક્યાંય ઉપયોગી ન હોય. તો આજે ખરેખર આપણે ટેકનોલોજીનો શું કરીએ છીએ? વ્યવસ્થિત રીતે ખરેખર ઉપયોગ કરીએ છીએ. તો વિષયની જાણકારી અને વિષયનું તત્કાળ શિક્ષણ તમને ઇન્ટરનેટ ટેકનોલોજીને આધારે પ્રાપ્ત થાય છે. તો ઇન્ટરનેટ ટેકનોલોજી અહીંયા અર્થશાસ્ત્રના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે, સાબિત થાય છે, બરાબર. તો આપણે શું વાત કરી? ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ અર્થશાસ્ત્ર જેવા વિષયનો તમે જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ શું કરે છે? કે ભાઈ ટ્યુટોરિયલનું કાર્ય એક તો કરે છે ઇન્ટરનેટ ટેકનોલોજી. તમારે કોઈ એક વ્યક્તિ સ્પેશિયલ રાખવો નથી પડતો. બસ ઓપન એક્સેસ લિંકની અંદર અથવા તો ગૂગલની અંદર તમે સર્ચ કરશો, તમે માંગો એ તમને માહિતી મળશે, બરાબર છે. જે પાવર પોઈન્ટ સ્લાઇડને લગતી કોઈ સમસ્યા, ગંભીર સમસ્યા હોય એ જાણવી હોય તો એ તમે જાણી શકો છો, બરાબર. તો ટ્યુટોરિયલનું કાર્ય કરે છે ઇન્ટરનેટ ટેકનોલોજી. ત્યાર પછી ઇન્ટરનેટ ટેકનોલોજી વિષયની જાણકારી આપે છે તમને, વિષયનું તત્કાળ શિક્ષણ તમને મળી રહે છે. ત્યારે ને ત્યારે ઘણીવાર ઘણી માહિતી મારે જોતી હોય વિદ્યાર્થી મિત્રો, તો માહિતી મારી પાસે પર્યાપ્ત ન હોય, ઘણી બધી આંકડાકીય માહિતી છે એ ખાસ યાદ રાખજો. હું ઇન્ટરનેટ ટેકનોલોજીની બાબતથી આ બધી જે સંસ્થાઓ છે, આ બધી સંસ્થાઓ મને બહુ મદદ થાય છે. આ બધી સંસ્થાઓ પાસેથી હું આંકડાકીય માહિતી મેળવું છું અને ઘણીવાર તમારી સામે શેર કરું છું, બરાબર. મારી આગળ પ્રૂફ સહિતની આંકડાકીય માહિતી હોય. એમ નામ હવામાં આપણે આંકડાકીય માહિતી નથી આપતા કે આ પ્રોબ્લેમ છે એટલે એ છે જ, હોય જ, બહુ આપણે નજીક જ હોઈએ, બરાબર છે. તો ખાસ કરીને વિષયની જાણકારી અને વિષયનું તત્કાળ શિક્ષણ છે એ આપને કોના આધારે મળે છે? તો કે આપને છે ઇન્ટરનેટ ટેકનોલોજીની બાબતથી પ્રાપ્ત થાય છે. ત્રીજી બાબત, વિષયની વાંચવાલાયક સામગ્રી તમને મળી રહી છે. હવે આજે ઇન્ટરનેટ ટેકનોલોજી વિદ્યાર્થી મિત્રો ન હોય ને તો તમે કાંઈ નવું ન જાણી શકો. આજે વિષયની વાંચવાલાયક સામગ્રી તમને કોણ આપે છે? તો કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજી આપે છે. આજે ઇન્ટરનેટના માધ્યમથી તમે જુઓ
ઘણા બધા પુસ્તકો, ઘણા સ્ટુડન્ટના મને કોલ આવતા હોય, સર આ પુસ્તક નથી મારી આગળ, આ નવું PDF નથી, તો એ મટીરિયલ સ્વરૂપે મેં મોકલ્યું હોય. બધું કોના આધારે શક્ય બન્યું છે? તો કે આ બધું ઇન્ટરનેટ ટેકનોલોજીના આધારે શક્ય બન્યું છે. એટલે ઇન્ટરનેટના માધ્યમથી વિષયના ઘણા પુસ્તકો, હા, જે વિષયના તમારે પુસ્તકો જોતા એ બધા વિષયના પુસ્તકો તમને મળી રહે છે. તદુપરાંત વિષયના તજજ્ઞોના વાંચવાલાયક લેખો, પ્રત્યેક તજજ્ઞો છે મોટા મોટા, એ પોતાના સમયાંતરે મહિનાની અંદર 2 વાર કે મહિનાની અંદર 1 વાર, ઘણીવાર 6 મહિનાની અંદર 1 વાર પોતાના જુદા જુદા લેખો આપે છે. બરાબર છે. અને આ લેખોને આધારે આપણે વિવિધ પ્રકારની બાબતોની છે એ જાણકારી પ્રાપ્ત થાય છે. તો ઇન્ટરનેટ ટેકનોલોજીની બાબતથી તમને વિષયના વાંચવા લાયક સામગ્રી બધી મળી રહી છે. તમે જો વિવિધ અર્થશાસ્ત્રીઓ છે, તે અર્થશાસ્ત્રીઓનું જીવન કેવું હતું, ક્યાં ક્યાં સિદ્ધાંતો લેખા, ક્યાં ક્યાં પુસ્તકો લેખા, એના પુસ્તકો કેવા હતા, એના પુસ્તકોની PDF સ્વરૂપે એનું આખી રૂપરેખા મળી રહી તમને. તો વિષયની વાંચવાલાયક સામગ્રી છે એ તમને ઇન્ટરનેટ ટેકનોલોજીની બાબતથી તમને મળે છે. ઇન્ટરનેટના માધ્યમથી વિષયના ઘણા બધા પુસ્તકોનું જ્ઞાન મળે છે. વિષયના તજજ્ઞોના વાંચવાલાયક એવા લેખો છે એ તમને પ્રાપ્ત થાય છે. વિષય સંબંધિત વિવિધ પ્રકારની જનરલ્સ તમારે જોતી હોય, ઇકોનોમિક્સની જે જનરલ્સ જોતી હોય તે બધા પુસ્તકો તમને મળે છે. ઘણીવાર આ બધા પુસ્તકો વિનામૂલ્યે મળે છે ને ઘણીવાર અમુક પુસ્તકો એવા હોય છે ઇન્ટરનેટમાં કે એનું અમારે ચોક્કસ તમારે મૂલ્ય ચૂકવવું પડે છે, એટલે ખર્ચ કરીને પણ તમે મેળવી શકો છો. તો આમ ખાસ કરીને તમે જોવ તો વાંચવાલાયક ઘણી બધી સારી સારી બાબતો છે, તો એ તમને ઇન્ટરનેટ ટેકનોલોજીની બાબતથી આપને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા ઇન્ટરનેટ ટેકનોલોજી છે કેવી છે તે કે ભાઈ ખૂબ ઉપયોગી છે. બરાબર. તો વિષયને વાંચવાલાયક સામગ્રી તમને કોના આધારે મળે છે? ઇન્ટરનેટ ટેકનોલોજીને આધારે મળે છે. તો આપણે શું વાત કરી? ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ. કેટલા ઉપયોગ જોઈએ આપણે? 3 ઉપયોગ ભણ્યા. ટ્યુટોરિયલનું કાર્ય કરે છે, વિષયની જાણકારી અને વિષયનું તત્કાળ શિક્ષણ છે તમને મળે છે, વિષયની વાંચવાલાયક સામગ્રી છે એ વિષયની વાંચવાલાયક સામગ્રી તમને પ્રાપ્ત થાય છે. કોના આધારે પ્રાપ્ત થાય છે? ઇન્ટરનેટ ટેકનોલોજીની બાબતથી. હવે ચોથી બાબત જોઈએ વિષયની વિવિધ માહિતી, અને વિષય ઉપરાંતની અન્ય માહિતી પણ તમને ઇન્ટરનેટ ટેકનોલોજીની આધારે પ્રાપ્ત થાય છે. હવે ભાઈ તમારે અર્થશાસ્ત્રની માહિતી જોઈએ છીએ તો અર્થશાસ્ત્રની માહિતી તો મળે જ છે, પણ એ ઉપરાંત તમારે જો કોઈ બીજી અન્ય માહિતી જોતી હોય તો એવી બીજા વિષયોની કે એના સાથે સંલગ્ન બીજા વિષયો છે એની તમને માહિતી ઇન્ટરનેટના માધ્યમથી મળે છે. ખાસ કરીને ઇન્ટરનેટ પર તમે સર્ચ કરો એટલે અર્થશાસ્ત્ર વિષયની અંદર તમે લખો ઇકોનોમિક્સ ગૂગલની અંદર, જે લખો એ તમને મળે. દાખલા કે અંદાજપત્ર લખો તમે, બજેટ 2020, 2019-20, 2020-21, તો તમારી સામે બજેટની માહિતી મળે. રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ જે તે વર્ષની લખો, જે તે વર્ષની આંકડાકીય માહિતી તમને આપે. વિવિધ પ્રકારની સંસ્થાઓ છે જે આવા આંકડાઓ ઘોષિત કરે છે, અને બધા પ્રમાણભૂત આંકડા હોય વિદ્યાર્થીઓ. હા, થોડા ઘણા ચેન્જીસમાં થોડા ઘણા ફેરફાર હોય એક બીજી સંસ્થાઓના આંકડામાં, પણ લગભગ બહુ નજીવો ફેરફાર હોય છે. તો ખાસ કરીને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ શું છે કે ભાઈ વિષયની વિવિધ માહિતી તેમજ અન્ય માહિતી છે એ તમે મેળવી શકો છો. બરાબર. ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્ર અને અન્ય અર્થશાસ્ત્ર સંબંધિત માહિતી તમે મેળવી શકો છો. તદુપરાંત અન્ય વિષયમાં ડિગ્રી આપતી કોલેજો કઈ છે કે ભાઈ ક્યાં ક્યાં કોલેજોની અંદર કેવા કેવા કોર્સીસ થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે તમામ ડિપાર્ટમેન્ટ છે, M.Com છે, બધું MA ઉપરનું જ થાય, M.Com MA. ઓકે. તો બીજા ક્યાં ક્યાં ત્યાં કોર્સીસ થાય છે, કોમ્પ્યુટરને લગતા ક્યાં ક્યાં કોર્સીસ થાય છે. ઇકોનોમિક્સની અંદર આગળ વધવું હોય તો શું કરવું પડે, MPhilની પ્રોસેસ શું છે.
તમામ યુનિવર્સિટીઓની તમારે માહિતી મેળવવી હોય કે ભાઈ તમામ યુનિવર્સિટીઓની અંદર ઇકોનોમિક્સની પદવી કેમ મેળવવી, કઈ રીતે મેળવવી, કઈ કઈ કોલેજોમાં અર્થશાસ્ત્ર વિષય છે, અરે XYZ કોઈ પણ માહિતી, હું અર્થશાસ્ત્રની વાત નથી કરતો, કોઈ પણ માહિતી, તો એ પણ તમે તાત્કાલિકની ધોરણે તમે મેળવી શકો છો. એટલે ઇન્ટરનેટ પર તમે સર્ચ કરો એટલે અર્થશાસ્ત્ર અન્ય વિષયમાં ડિગ્રી આપતી કોલેજો અને યુનિવર્સિટીઓની તમને માહિતી મળશે કે ભાઈ કઈ કઈ યુનિવર્સિટીઓની અંદર ઇકોનોમિક્સની અંદર ડિગ્રી પ્રાપ્ત થાય છે. પછી એ તમે રાજકોટ લખો, અમરેલી લખો, જુનાગઢ લખો, આઈ થિંક સો અમદાવાદ લખો, સુરત લખો, બોમ્બે લખો, તો કોઈ પણ યુનિવર્સિટી છે એ એના આધારે તમને અર્થશાસ્ત્રનું જ્ઞાન છે પ્રાપ્ત થાય છે. અને કઈ કઈ કોલેજો કેવી ડિગ્રી આપે છે તેની માહિતી ઇન્ટરનેટના માધ્યમથી આપણે એને પ્રાપ્ત થાય છે. વિષયોના સંદર્ભ પુસ્તકો, વિષયોના તજજ્ઞોએ આપેલી જે વ્યાખ્યાઓ છે, વ્યાખ્યાનો છે, ભાષણો છે, આ બધું પ્રાપ્ત થાય છે. આ બધી અન્ય માહિતી આપણે કહેશું કે ભાઈ વિષયના સંદર્ભ પુસ્તકો તમારે જોતા હોય તો એ સંદર્ભ પુસ્તકોની માહિતી તમને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પ્રાપ્ત થાય છે. આજે તમારે કાંઈ પણ મટીરિયલ જોતું હોય એ તમને ઇન્ટરનેટમાં પ્રાપ્ત થાય છે, પણ એમાં ઘણું બધું હોય, આપણે ગોતતા આવડવું જોઈએ કે આમાંથી આપણને ઉપયોગી શું છે, બાકી ધંધે લાગો. હા, એનું મટીરિયલ ભેગું કરો એટલે ગાંડા થઈ જાવ. હા, મેં ધ વેલ્થ ઓફ નેશનના અમુક મુદ્દાઓને ખોરી નાખ્યા, પણ એટલું બધું નેટ ઉપર ધ વેલ્થ ઓફ નેશન છે, એડમ સ્મિથનું પુસ્તક, એટલી બધી માહિતી છે કે વિદ્યાર્થી મિત્રો આપણે ઘડીક એમ લાગે કે હવે આમાંથી શું વાંચવું ને શું ન વાંચવું, આમાં આ રીતનું છે, આમાં આ રીતનું છે, પાછું એટલું બધું આપણું ઇંગ્લિશ સારું હોય નહીં, પણ ડિક્શનરી લેવી પડે. બરાબર, 100%ની વાત છે. અમુક ઇકોનોમિક્સના અમુક ઇંગ્લિશ વર્ડ્સ છે બહુ અઘરા છે, એટલે આવી અસંખ્ય પ્રોબ્લેમ છે. તો આમ વિષયના સંદર્ભ પુસ્તકો છે, વિષય તજજ્ઞોએ આપેલી વ્યાખ્યાઓ છે, આવા નોંધો છે, એ આપણને બહુ ઉપયોગી છે. તો આ બધું કોના આધારે મળે છે? તો વિદ્યાર્થી મિત્રો આ બધું જ કોના આધારે શક્ય બન્યું છે? તો કે આ બધું જ ઇન્ટરનેટ ટેકનોલોજીના આધારે છે. શું બન્યું છે? તો કે ઇન્ટરનેટ ટેકનોલોજીના આધારે આ બધી બાબતો છે એ શક્ય બની છે. ઓકે, તો હવે ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજી છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે ઉપયોગી છે? તો કે ભાઈ વિવિધ આંકડાકીય માહિતી મેળવી શકાય છે. આ સૌથી બેસ્ટ પોઈન્ટ છે ઇન્ટરનેટ. અને ઇન્ટરનેટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય ને અર્થશાસ્ત્રમાં, તો એ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને થાય છે. એટલા માટે આ ટોપિક આપણા માટે બહુ મહત્ત્વનો છે કે ભાઈ આજે અર્થશાસ્ત્રનો તમે અભ્યાસ કરો છો, ઇન્ટરનેટ ટેકનોલોજી ખરેખર ઉપયોગી ક્યાં છે? તો કે વિવિધ આંકડાકીય માહિતી મેળવી શકાય છે ઇન્ટરનેટના માધ્યમથી. આજે તમે જુઓ અર્થશાસ્ત્રમાં અનેક ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે મુખ્ય માહિતીઓ તો ભણીએ જ છીએ, ઘણી બધી માહિતી આપણને પાઠ્યપુસ્તકમાં પ્રાપ્ત થાય છે, પણ એ પાઠ્યપુસ્તકમાં એ માહિતી ક્યાંથી આવી? ઇન્ટરનેટના માધ્યમથી આવી. કોઈ ગુજરાત શિક્ષણ બોર્ડ છે તો એ કાંઈ સર્વે કરવા ન જાય કે હાલો ઘરે ઘરે જઈએ વસ્તી ગણવા, એ વસ્તી ગણવા જાય? ન જાય. તો એ આંકડાકીય માહિતી એની આગળ ક્યાંથી આવી? ઇન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી આવી. એટલે ખાસ કરીને અર્થશાસ્ત્રમાં અનેક ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય માહિતી તો હોય જ છે, પણ ઉપરાંત ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે રાજ્યના બજેટની માહિતી. બરાબર, બજેટની માહિતી, આયાત નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન, કરવેરાની માહિતી, જીએસટી, એસએસટી, આવી તમામ પ્રકારની જે માહિતી છે એ આપને ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગથી પ્રાપ્ત થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગથી તમને જો ઘણી બધી ગૌણ માહિતી પ્રાપ્ત થાય છે. પછી એ રાજ્યના બજેટની માહિતી હોય કે પછી આયાત નિકાસનું કદ કેવું છે, ભારતનું આયાત નિકાસનું કદ કેવું છે, તો આવી તમામ પ્રકારની માહિતી
આપણને ઇન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી છે માહિતી પ્રાપ્ત થાય છે. ઘણીવાર કે ભાઈ આપણું વ્યાપારનું સરવૈયું કેવું છે, તો કે ભાઈ પ્રતિકૂળ છે, આવું આપણે કહી શકીએ. તો કે ભાઈ શા માટે પ્રતિકૂળ છે? તો કે ભાઈ પ્રતિકૂળ એટલા માટે છે કે આપણી નિકાસો કરતાં આયાતો વધુ છે. એટલે કે આપણે જે આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલીએ છીએ એના કરતાં બીજા દેશમાંથી આપણે મંગાવીએ વધુ છે. એટલે આ પરિસ્થિતિ છે ઊભી થાય છે. તો જેમ કે રાજ્યમાં બજેટની માહિતી, આયાત નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ કેવું છે, ઔદ્યોગિક ઉત્પાદન, કરવેરા અંગેની માહિતી, જીએસટી શું છે, એસએસટી શું છે, તો આવી તમામ પ્રકારની માહિતી છે એ આપણને ઇન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી પ્રાપ્ત થાય છે. તો અહીંયા ઇન્ટરનેટ ટેકનોલોજી આપણને ખરેખર કેવી છે? તો કે ભાઈ ખરેખર ઉપયોગી છે. ઇન્ટરનેટ ટેકનોલોજી એટલે બેન્કિંગને લગતી માહિતી તમારે જોતી હોય તો આપ લોકો આરબીઆઈની વેબસાઇટ ખોલો. હા, તમારે બેન્કિંગ અંગેની માહિતી જોઈએ છીએ, તમે આરબીઆઈની વેબસાઇટ ખોલો એટલે તમને તમામ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય. આંકડાકીય માહિતી, બેંક રેટ છે, રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, રેશિયો શું છે, એફડીનું મ્યુચ્યુઅલ ફંડ વિશેની માહિતી, તમામ માહિતી આપને આરબીઆઈની વેબસાઇટ ઉપરથી મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા.com ખાલી લખો એટલે તમારે આવી ગયું. આયાત નિકાસ અંગેની તમારે માહિતી જોઈએ છે કે ભાઈ દેશની અંદર આયાતોનું પ્રમાણ કેવું છે, નિકાસોનું પ્રમાણ કેવું છે, કેટલી આયાતો થાય છે, કેટલી નિકાસો થાય છે, ડોલરમાં થાય તો ખબર ને. તો આવી તમામ પ્રકારની માહિતી છે એ આપને વ્યાપાર મંત્રાલયની વેબસાઇટ ઉપરથી પ્રાપ્ત થાય. વ્યાપાર મંત્રાલય. ત્યાર પછી માની લો કે તમારે અંદાજપત્ર અને રાષ્ટ્રીય આવક અંગેની માહિતી મેળવવી છે કે ભાઈ આપણા દેશનું જે બજેટ છે એ ખરેખર કેવું છે, આપણા દેશનું અંદાજપત્ર સમતોલ છે, અસમતોલ છે, એટલે કે ખાધવાળું છે, પુરાંતવાળું છે વગેરે. રાષ્ટ્રીય આવક કેવી છે, રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ કેવી છે, તો આ તમામ પ્રકારની માહિતી આપને નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપરથી મળી જાય. તદુપરાંત તમે જોવો તો આંકડાકીય માહિતી તમારે વધુ ને વધુ મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી એવી સંસ્થા છે. CSO છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન છે, નેશનલ સેમ્પલ સર્વે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, WHO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ટરનેશનલ મોનિટરી ફાઉન્ડ છે. તો આવી બધી વિભિન્ન પ્રકારની સંસ્થાઓ છે એ આપને વિવિધ પ્રકારની આંકડાકીય માહિતી પૂરી પાડે છે અને જેના માધ્યમથી આપણે અર્થશાસ્ત્ર જેવા અઘરા અને અટપટા વિષયને એકદમ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ જ્યારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હોવ ત્યારે ઇન્ટરનેટ ટેકનોલોજી ખરેખર બહુ ઉપયોગી છે. ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ ટ્યુટોરિયલનું કાર્ય કરે છે. વિષયની જાણકારી અને વિષયનું તત્કાળ શિક્ષણ મળે છે. તદુપરાંત ઇન્ટરનેટ ટેકનોલોજીનો અન્ય ઉપયોગ કયો છે તો કે ભાઈ વિષયની વાંચવાલાયક સામગ્રી તમને ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી મળે છે. તદુપરાંત વિષયની વિવિધ માહિતી અને અન્ય માહિતી પણ તમે ઇન્ટરનેટ ટેકનોલોજીની બાબતથી તમે સરળતાથી મેળવી શકો છો. વિવિધ આંકડાકીય માહિતી છે તમે મેળવી શકો છો. સૌથી મહત્ત્વની વાત આ છે, હું મહત્તમ આ પોઈન્ટનો ઉપયોગ માટે ઇન્ટરનેટ ટેકનોલોજીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરું છું. એકદમ સરળતાથી આપને ઇન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી આ બધી માહિતી છે એ પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા ઇન્ટરનેટ ટેકનોલોજીનો આ ખૂબ જ સારામાં સારો એવો ઉપયોગ બાબતે આપણે ઘણી બધી સારી એવી માહિતી મળે છે. હવે આ મુદ્દા સાથે એક મુદ્દો સંકળાયેલો છે કે વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ વાપરવા સામેના ભય સ્થાનો. આજે ઇન્ટરનેટ ટેકનોલોજીની આપણે વાત કરી રહ્યા છીએ, આજે આધુનિક યુગ તરફ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધી રહ્યા છીએ, ત્યારે
ઇન્ટરનેટ ટેકનોલોજી જ્યારે તમે વાપરો છો અર્થશાસ્ત્ર જેવા વિષયના અભ્યાસ બાબતે, ત્યારે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. ઘણા બધા એના ભય સ્થાનો છે. હવે તમે જાણો છો કે ભાઈ ઇન્ટરનેટ છે ને, ઇન્ટરનેટ એ એક સાધન છે, બરાબર છે. ઇન્ટરનેટ કદી શિક્ષકની શક્તિ કે શિક્ષકની વિચારવાની તર્ક શક્તિનું કદાપી સ્થાન ન લઈ શકે. ઇમ્પોસિબલ છે. એમાં જે માહિતી નાખેલી હશે વિદ્યાર્થી મિત્રો, એ જ માહિતી તમને મળશે. એ પોતાની અલગ માહિતી નહીં ઊભી કરી શકે. એટલે ઇન્ટરનેટ છે ને એ એક સાધન છે, અને એ ઇન્ટરનેટ શિક્ષક કે આપની પોતાની વિચાર શક્તિ અને તર્ક શક્તિનું કોઈ દિવસ સ્થાન લઈ શકે નહીં. એ 100%ની વાત છે. હવે તમે જો ઇન્ટરનેટ ઉપર ઘણીવાર એવું બને કે અનેક પ્રકારની ખોટી માહિતી, હાવ રોંગ, જે રિયલમાં હોય જ નહીં. તો આવી અનેક પ્રકારની ખોટી માહિતી, તમને ભ્રમિત કરે એવી માહિતી, અપ્રસ્તુત માહિતી છે, એ ઇન્ટરનેટના માધ્યમમાં હોય છે. આપણે સર્ચ કરીએ ને કોઈ માહિતી મેળવીએ ને ખોટી માહિતી મળી ગઈ, તો આપણે એને શું માનીએ? હા સાચી યાદ છે. એમાં તો શરતું પણ લગાવી દઈએ. તો ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, આપણે એને ભ્રમિત કરે એવી માહિતી, નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. એટલે આ ભય સ્થાન એ છે કે ભાઈ એમાંથી આપણે સાચી માહિતી એકત્રિત કરવાની છે અને એ આપણા અભ્યાસમાં ઉપયોગમાં લેવાની છે. એટલે ખરેખર વિદ્યાર્થી મિત્રો આવી બધી ખોટી માહિતીથી દૂર રહેવું જોઈએ. આવી બધી અફવાઓથી, અમુક ફેક્ટ વિડીયો આવે છે, ફેક્ટ બનાવેલા, ઘણી બધી ફેક્ટ માહિતી આપેલી હોય, અમુક યુનિવર્સિટીની ફેક્ટ માહિતી હોય, આપણે ધંધે લાગી જઈએ. આવું બને ઘણીવાર. તો આના કારણે શું થાય કે વિદ્યાર્થીઓને એ શિક્ષણ ગેરમાર્ગે દોરનારું લઈ જાય. એટલે વિદ્યાર્થીઓ આવું કે આવી માહિતી કે આવા વિડીયોથી હંમેશા આપણે શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. એટલે ઇન્ટરનેટ વાપરવા સામેનો આ સૌથી પહેલો ભય સ્થાન છે. ત્યાર પછી બીજી વાત આપણે કરીએ તો અવિશ્વસનીય વેબસાઇટ, ઘણી બધી વેબસાઇટનું નામ ઘણીવાર આપણે સાંભળ્યું ન હોય. અમુક કે ભાઈ લાય વેબસાઇટ છે, તો એ આપણે સર્ચ કરીને એમાંની જે માહિતી છે તો એ માહિતી પણ ખોટી જાય છે. તો ખરેખર એ ઘણીવાર આપણને ગેરમાર્ગે દોરી જાય છે. એટલે ઇન્ટરનેટ સામેનો ભય સ્થાન આ જ છે, બરાબર. કેમ કે જે માહિતી આપણે મળી છે એ માહિતી અવ્યવહારુ હોય, સચોટ ન હોય, આપણે એને ભ્રમિત કરે એવી માહિતી હોય, તો 100% એ માહિતી આપણને ગેરમાર્ગે દોરી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો આવી માહિતીથી આપણે શું રહેવું જોઈએ? તો કે ભાઈ આવી માહિતીથી વિદ્યાર્થી મિત્રો આપણે હંમેશા દૂર રહેવું જોઈએ, જે આપણને ભ્રમિત કરે છે. તો ખાસ કરીને જ્યારે આપ લોકો ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો ત્યારે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગની સામે ખાસ આ બધા મુદ્દાઓને ધ્યાન રાખવા જોઈએ. 3 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય એવો છે, બરાબર. દાખલા તરીકે તમને એમ પૂછે કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાન જણાવો, તો આ પ્રશ્ન 2 માર્કમાં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવી. વિડીયો લેક્ચર છે એને એકવાર જોવું, જરૂર પડે તો 2 વાર જોવું, બરાબર. આપણે એક ટૉપિક તરફ આગળ વધતા હોઈએ છીએ, એટલે એક ટૉપિક છે એ વ્યવસ્થિત તમારે ક્લિયર થઈ જાય. આના પછીનો એક ટૉપિક હશે, પછી આપણે એક માર્કની આંકડાકીય માહિતી છે જરાક એ બોર્ડ ઉપર લખશું. આના પછીના વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરશું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ કોરોનાનો મહાકાળ ચાલી રહ્યો છે. કોઈ પણ પ્રકારનું ઇન્સ્યોરન્સ કે કોઈ દવા માર્કેટમાં ઉપલબ્ધ નથી. પ્રાઇવેટ હોસ્પિટલો વધુને વધુ પૈસા ખાય છે, બિલ બહુ મોટું થઈ જાય છે. આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે આર્થિક બાબતો પહેલાં આવે, નાણું પહેલાં આવે, પૈસાનો હિસાબ પહેલાં આવે, અને હેરાન થાય છે પબ્લિક. મૃત્યુઆંક પણ ઘણો બધો ઊંચો ગયો છે. વિદ્યાર્થી મિત્રો આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ
એટલે આ તો આપણાથી બેટર કોણ જાણી શકે? તો ખાસ આપણે આપણી સાવચેતી રાખીએ, આપણા પરિવારની સાવચેતી રાખીએ, આપણા માટે એ ખૂબ જ જરૂરી છે. એટલે હંમેશા શાંતિથી ઘરમાં વિડીયો લેક્ચરને નિહાળતા રહો. ભગવાનને ચાહા તો બસ જલ્દી આપણે મળશું, બરાબર. પણ ત્યાં સુધી આની કોઈ રસી કે કોઈ દવા ન શોધાય ત્યાં સુધી ખુદનું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આવજો.